ગાંધીધામ તાલુકાના કેડાણા ગામમાં આવેલી પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના નવનિર્માણનું કામ લાંબા સમયથી અધવચ્ચે બંધ પડ્યું છે, જેના કારણે ગામની શિક્ષણ વ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે। શાળાનું મકાન અધૂરું હોવાથી ગામના નાના બાળકોને દૂર આવેલી અન્ય શાળાઓમાં ભણવા જવું પડી રહ્યું છે। આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી। જો તાત્કાલિક બાંધકામ શરૂ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના બાળકો ગામમાં નહીં ભણે તો ક્યાં ભણશે, એવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। હવે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી શાળાનું બાંધકામ પૂર્ણ કરવાની માંગ ઉઠી રહી છે। 6 મહિનાનું કીધું તો સ્કૂલ બની જશે। અહીંયા કામ ચાલુ છે છતાં પણ કામ બંધ કરાવ્યું છે। એમનું કારણ શું છે એમને ખબર નથી, એ અમને જાણકારી જોઈએ છે, એટલા માટે અમે આ કરીએ છીએ। આગળ જવાનું વિચારીએ છીએ અમે, કેમ કે હજી સુધી સર પણ કાંઈ જવાબ નથી દેતા અમને રજૂઆત અમે સરને કરી હતી, સરે કે અમારું આમાં કાંઈ નહીં આવે, એ તમને બોલવું પડશે। અમારી સમસ્યા એક જ છે કે અહીંયા સ્કૂલ જે તોડી છે એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય, એ જ અમારી એક સમસ્યા છે। હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ, એનાથી અત્યારે 2 કિલોમીટર 2.5 કિલોમીટર દૂર છે, બરાબર। હવે બાળકોને હું દૂર મૂકીએ, હવે બાળકોની જવાબદારી કોણ લેશે? હું આવવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે। હવે અમારી એક જ વસ્તુ છે, સ્કૂલ અહીંયા શરૂ થાય કામ, નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ, નહીં ભણાવીએ, એની જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે। ભાઈ અમને ગામમાં નિહાળ ખબર, મારા છોકરા અહીંયા દસકો અમને નથી પોહાર, તો અમને અહીંયા ગામમાં નિહાળ ખબર, ગામનો છોકરો ગામમાં ભણે, બહાર ભણવા ન જાય। અમે છોકરા ભણતા હતા આ સ્કૂલમાં તૂટી ગઈ છે। હું 5-6 મહિના સુધી ભણાવ્યું, હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું હવે કે છે ખાલી કરો। અમારે જ્યાં હતી હું જ સ્કૂલ જોઈએ છીએ। બધા છોકરાઓ ક્યાં જાય, ક્યાં વાલી જાય? આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે, કોણ એની જિમ્મેદારી લે છે? અમારે કામ ચાલુ હતું ને બંધ કેમ કરાવી? હવે આમને આમ કામ પડ્યું છે, પહેલા ચાલુ થયું, હવે બંધ કયા કારણે થયું? એનું કારણ શું છે? અમને લિખિતમાં જોઈએ, અમને શું કરે બંધ કરાયું એનું તમે કારણ કયો, નકા અમે જઈએ છીએ આગળ।